નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપની સાથે હું છું ધર્મી નકુમ। દર્શક મિત્રો, સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે ધમકી ભર્યો ઈમેલ મળવાની જે ઘટના છે એ હવે એક સિલસિલો બની ગયો છે અને આ સિલસિલો એવો બન્યો છે કે હવે ઊભું રહેવાનું નામ જ નથી લઈ રહ્યો દિવસે ને દિવસે। અને હવે આ ઘટનાઓ એટલી પુનરાવર્તિત થઈ છે કે હવે જ્યારે પણ આ પ્રકારના સમાચાર મળે છે તો આપણે તેને તદ્દન સામાન્ય માની રહ્યા છીએ, કેમ કે અવારનવાર શાળાઓને આ પ્રકારના ઈમેલ મળી રહ્યા છે અને એટલી વાર આ ઘટનાઓનું પુનરાવર્તન થયું છે કે હવે આમાં કશું નવું પણ નથી લાગી રહ્યું। અવારનવાર આ પ્રકારના ઈમેલ આવતા હોય છે, ક્યારેક કોર્ટને આવે છે, ક્યારેક શાળાને આવે છે, ક્યારેક એરપોર્ટને મળે છે, બોમ્બથી ઉડાવી દેવાની ધમકી। પણ આજે વાત કરવી છે વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે અને ખાસ કરીને આજે ઈમેલ મળ્યો છે એટલો નફરતથી ભરેલો છે। તેમાં ખાસ કરીને લખવામાં આવ્યું છે ગુજરાત બોલેગા ખાલિસ્તાન અને ખાલિસ્તાની ભાષામાં, પંજાબી ભાષામાં અનેક એવી વસ્તુઓ લખવામાં આવી છે, જેમાં નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ છે આ ઈમેલમાં, અમિત શાહનો ઉલ્લેખ છે આ ઈમેલમાં, સીએમ ભૂપેન્દ્ર પટેલનો ઉલ્લેખ છે આ ઈમેલમાં। એટલે આપણે કલ્પના ન કરી શકીએ કે કયા પ્રકારની આ માનસિકતા હશે જેને આ ઈમેલ મોકલ્યો છે, પણ ચોક્કસપણે વિધાનસભાને આ ઈમેલ મળ્યો છે બોમ્બથી ઉડાવી દેવાનો। સવારથી જ વિધાનસભામાં દોડધામ મચી છે। એક તરફ વિધાનસભાનું અત્યારે સત્ર ચાલી રહ્યું છે, આ બોમ્બના કારણે, માત્ર ને માત્ર આ બોમ્બના કારણે આખી વિધાનસભાનું સત્ર આખી 1 કલાક મોડું શરૂ થયું છે। બીજી તરફ વાત કરું તો શાળાઓને પણ આજના જ દિવસે બોમ્બથી ઉડાવી દેવાનો ઈમેલ મળ્યો છે। અમદાવાદની શાળાઓને ઈમેલ મળ્યો છે અને આજે ખાસ કરીને બોર્ડનું છેલ્લું પેપર છે, આ ઈમેલના કારણે શાળાઓમાં બોર્ડના પેપર મોડા ચાલુ થયા છે। એટલે આટલી ભયંકર રીતે લોકો જે છે એ પરેશાન થયા છે। તપાસ બાદ વિધાનસભામાં કશું મળ્યું તો નથી, પણ આખરે આ સિલસિલો ક્યારે અટકશે? અનેક એવા સવાલો ઊભા થયા છે કે વિધાનસભામાં કે જ્યાંથી આખા ગુજરાતનો કારોબાર ચાલતો હોય છે, એવા અધિકારીઓ, મંત્રીઓ, ધારાસભ્યો બેઠા હોય છે અને જો ત્યાં સુધી આ ધમકી ભર્યો ઈમેલ પહોંચી શકતો હોય તો પછી સામાન્ય લોકોની સુરક્ષા સામે તો આપણે વાત જ શું કરવી? એટલે આજે આ જ મુદ્દા ઉપર ચર્ચા કરવી છે। ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે નિવૃત્ત એસીપી દીપક વ્યાસ, સાથે જોડાયા છે સામાજિક કાર્યકર્તા ભાવિક રાજા અને વરિષ્ઠ પત્રકાર રાજુલ દવે। ત્રણેય એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। સૌથી પહેલા હું દીપકજી શરૂઆત આપનાથી કરવા માંગીશ। જે પ્રકારે આ ઘટના સામે આવે છે, અવારનવાર આ પ્રકારના ઈમેલ આવતા હોય છે, પણ ચોક્કસ જ્યારે પણ આપણને આ પ્રકારનો ઈમેલ મળે, માહિતી મળે એટલે સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે, એ તપાસ કરવી ખૂબ જ જરૂરી છે। પણ શું લાગે છે આ ઈમેલ પાછળની શું માનસિકતા? કે આ ઈમેલમાં એવું લખવામાં આવ્યું છે ગુજરાત બોલેગા ખાલિસ્તાન, એટલે કયા પ્રકારની આ માનસિકતા અને આ ઘટના વિશે આપ શું કહેશો? જી દીપકજી, મારો અવાજ આવે છે આપને? હા, આવે છે। હવે આપણે જ્યારે આ ઈમેલની વાત કરીએ છીએ ત્યારે આ ઈમેલ જે મોકલાયો છે એ અગાઉ આવા ઈમેલો કરેલા ઈમેલો મદ્રાસમાંથી એક બહેનને પકડવામાં આવેલા। આ કોઈ પણ ઇન્ફોર્મેશન કોગ્નિઝેબલ ગુનાની, આ તો ડિસ્ટ્રક્ટિવ ઇન્ફોર્મેશન છે, આતંકવાદી પ્રવૃત્તિની ઇન્ફોર્મેશન છે। કોઈ પણ ઇન્ફોર્મેશન મળે તમને તો એને લાઇટલી નહીં લેતા, એને ગંભીરતાથી લેવી જોઈએ। એ મને પોલીસ અને એડમિનિસ્ટ્રેશનની એક સારી કસરત પણ થઈ જશે અને લોકોને ખબર પણ પડશે કે વોટ શુડ બી ડુ। અને આ સંદર્ભમાં કોઈ પણ માહિતી આપણને મળે છે તે માહિતીને સામાન્ય નહીં ગણતા એને સિરિયસ લેવી જોઈએ અને સાથે સાથે પોલીસ અને સરકારી અધિકારીઓ આમાં પોતાનું પોઝિટિવિટી દર્શાવીને કામ કરે છે। સાથે સાથે હું આજના દિવસે હું જનતાને પણ અપીલ કરીશ કે તમને પણ આવી કોઈ રાષ્ટ્ર વિરોધી કોઈ પણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ તમને દર્શાવે તો એ સંદર્ભમાં તમે સ્થાનિક પોલીસનું, ઉચ્ચ અધિકારીઓનું સંકલન કરો, એને માહિતી આપો। ઇન્ફોર્મેશન કોઈ પણ સક્સેસ માટેનું ઇન્ફોર્મેશન એની બેકબોન છે। એટલે ઇન્ફોર્મેશન સારી મળે, ઇન્ફોર્મેશન બધા સાથે મળીને સંકલિત થાય તો સારામાં સારા પરિણામો મળે અને લોકસુખાકારીને કોન્સેપ્ટમાં રાખીને આપણે લોકશાહીમાં જીવીએ છીએ તો લોકસુખાકારીને મધ્યમાં રાખીને આવા સકારાત્મક ઉર્જા ઉભી કરવી જોઈએ। કોઈ પણ ચેલેન્જીસ આ તો સાચું પણ હોય તો પણ એ ચેલેન્જને આપણે બધા સાથે મળીને સ્વીકારીને એમાંથી બહાર આવીને આપણા રાષ્ટ્રને પ્રથમ વિશ્વના દેશો સાથે લઈ જવાનો આપણે બધાએ સામાન્ય રીતે બધાએ સહિયારો પ્રયાસ કરીએ એવું મારી પોતાની માનવું છે।
બિલકુલ, ખૂબ સાચી વાત કરી છે આપે દીપકજી. એટલે ભાવિકજી, અહીંયા સવાલ એ થાય કે જે પ્રકારે આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ, વિધાનસભાનું સત્ર 1 કલાક મોડું શરૂ થયું છે, શાળાઓમાં બોર્ડના પેપર હતા, શિક્ષકો શાળાની બારે બેસીને પેપર તપાસી રહ્યા છે, વિદ્યાર્થીઓ બારે બેઠા છે, બોર્ડની પરીક્ષાનો જે સમય છે હલી ગયો છે. એટલે આખરે ક્યારે આ પ્રકારનો જે સિલસિલો છે, કેમ કે ભૂતકાળમાં પણ આ ઘટના ઘટી છે, નવી નથી કે આ ઈમેલ જે આવ્યો છે એ પહેલીવાર આવ્યો છે. હા, વિધાનસભાને આવ્યો છે એટલે આજે હું અને તમે ચર્ચા કરી રહ્યા છીએ, કેમ કે ક્યારેય પણ આ ઈમેલ આવતો હોય છે અત્યંત ગંભીર હોય જ છે. પણ શું લાગે છે કે આખરે સરકાર ક્યાંક પાછળ પડી રહી છે કે લોકો જે છે હવે ગંભીરતાથી આ મુદ્દો લઈ નથી રહ્યા? આખરે કેમ આ ઈમેલ મળવાની જે ઘટના છે વારંવાર ઘટી રહી છે? એકચ્યુઅલી આ ઘટના તો ગંભીર છે જ, અને એ સાચું છે કે જરા પણ એને લાઇટલી ના લેવું જોઈએ, કારણ કે આમાં બાળકોના જીવનો જોખમ કે આપણા પ્રતિનિધિઓ છે એના જીવનું જોખમ, એ કોઈના પણ જીવનું જોખમ એ થઈ શકે. એટલે એને કોઈ રીતના લાઇટલી ના લેવું જોઈએ, અને એનું બને એટલું ઝડપથી અને બને એટલું સ્ટ્રિક્ટલી એનું ચેકિંગ થવું જોઈએ. મને જો કે તમે જે સવાલ કરો છો એ સવાલ મને પણ થાય છે કે આજે આપણું ગૃહ મંત્રાલય છે, ગૃહ મંત્રાલય હેઠળ જે પોલીસ કામ કરે છે, પોલીસ પાસે અદ્યતન આધુનિક સાધનો છે, આપણી પાસે ટેરરિઝમને કાઉન્ટર કરવા માટે ATS ની સ્પેશિયલ સ્ક્વોડ છે, ઇવન હવે તો સાયબર સેલ પણ છે. તો આટલું બધું એ હોવા છતાં બી આપણે હજુ સુધી કેમ એક સાદા ઈમેલ ને લઈને કોઈ વ્યક્તિને અથવા તેના પાછળના માસ્ટર માઇન્ડને કે કોઈને પકડી કેમ નથી શકી રહ્યા, એ સૌથી મોટો સવાલ છે. કારણ કે જ્યાં સુધી એ માસ્ટર માઇન્ડ એની પાછળ જે છે એ જો પકડાય નહીં તો આ સિલસિલો કોઈ રીતના અટકવાનો નથી. એ આજે ઈમેલ થી કરે છે, કાલે ઇન્સ્ટાગ્રામ થી કરી શકે, પરમ દિવસે ફેસબુક થી કરી શકે. એ કયા મીડિયમ ઉપયોગ કરે એ પણ આપણે કલ્પવું અઘરું છે. એટલે એને જરા પણ લાઇટલી લીધા વગર એની એટલી સઘન તપાસ થાય અને સામાન્ય લોકો પણ એમાં સાથ આપે, અને સામાન્ય લોકો સાથ આપતા જ હોય છે, એટલે એ કોઈ સવાલ નથી. એટલે એની ઝડપી અને સઘન તપાસ થાય તો જ એને સિલસિલાને અટકાવી શકીએ. બિલકુલ. રાજુલજી, આપનું શું માનવું છે જે પ્રકારે આ ઘટનાઓ આવી રહી છે સામે? અને આમ જોવા જઈએ ને તો રાજુલજી, થોડા વર્ષો પહેલા આ પ્રકારની કોઈ ઘટના ચોપડે નોંધાઈ નથી, કે થોડા સમય પહેલા આ પ્રકારના ઈમેલ મળતા પણ નહોતા હતા. હમણાંથી જ જ્યારથી ટેકનોલોજી આગળ વધી છે, ડિજિટલ યુગ આવ્યો છે, ને છેલ્લા થોડા વર્ષોથી જ આ જે ઘટનાઓ છે ઘટી રહી છે. ને હવે મને ડર એ લાગી રહ્યો છે કે જે પ્રકારે આ ઈમેલ્સ આવી રહ્યા છે ને, જેમ મેં આગળ કહ્યું કે એની ગંભીરતા જે છે ને એ ઓછી થઈ જશે, કેમ કે નો ડાઉટ જે તંત્ર છે એ ગંભીરતાથી તપાસ કરતું જ હોય છે અને અંતે કશું મળતું પણ નથી. અત્યાર સુધી જેટલા ઈમેલ્સ આવ્યા, રેકોર્ડ છે, ક્યારેય પણ કશું મળ્યું નથી. પણ કેમ કે આ ઘટનાઓ વારંવાર થઈ રહી છે, એટલે આની ગંભીરતા ક્યાંક સામાન્ય નાગરિકોમાં તો ઓછી થઈ જ જાય છે. એવી એક માનસિકતા બની જાય છે કે અંતે તો કશું નથી જ નીકળવાનું. એટલે આ પણ એક માનસિકતા બની રહી છે આ ઘટનાના પુનરાવર્તનથી. અને ખાસ તમને શું લાગે છે કે આ ઈમેલ શરૂ કેમ થયા છે, ક્યાંથી થયા છે, શા માટે આવી રહ્યા છે? રાજુલજી, આવે છે આપને? બિલકુલ આવે છે જી. જે રીતે ટેકનોલોજીનું અપગ્રેડેશન થયું એ રીતે જ ક્રિમિનલ માઇન્ડ ધરાવતા લોકોનું પણ અપગ્રેડેશન થયું છે. અને હવે ટેકનોલોજીના જે આધુનિક માધ્યમો છે એનો ઉપયોગ ક્રિમિનલ માઇન્ડ ધરાવતા લોકો કરી રહ્યા છે. ગયા વર્ષે પ્લેન ને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીઓ અવારનવાર મળતી હતી, અને આપણને યાદ છે કે ગયા વર્ષે આ સમયગાળા દરમિયાન અનેક પ્લેનોને અધવચ્ચેથી પાછા લાવવા પડેલા, અનેક પ્લેનોને ગમે ત્યાં કોઈ બીજા એરપોર્ટ પર ઉતારવા પડેલા ગંતવ્ય સ્થાન પર પહોંચે પહેલા, અને અનેક એરલાઇન્સના આખા શેડ્યુલ વિખાઈ જતા હતા. અનેક લોકો પારાવાર મુશ્કેલીમાં મુકાતા હતા, અને એરલાઇન્સ કંપનીઓ ખોટના ખાડામાં ઉતરી જતી હતી. ગયા વર્ષથી એરપોર્ટ અને એરલાઇન્સ અને પ્લેન એને ઉડાડવાની ધમકીઓ ગયા વર્ષથી શરૂ થઈ, અને હવે આજે ધીમે ધીમે કોર્ટો, વિધાનસભા, સ્કૂલો ત્યાં સુધી પહોંચી છે. પણ વધારે અગત્યનું એ છે કે આજે ગુજરાત વિધાનસભાને આવી ધમકી મળી છે.
સ્કૂલોને અને બીજા અન્ય ઇમારતોને ઉડાડવાની ધમકીઓ તો અગાઉ પણ ઘણી વખત મળી ચૂકી છે. આપણા સદનસીબ છે કે આમાં કંઈ થતું નથી અને આ માત્ર ધમકી પોકળ ધમકી જ નીકળે છે. પણ મહત્વની વાત એ છે કે અવારનવાર આવું બને ત્યારે લોકોના મનમાંથી એક જે ડર હોય એ ઓછો થઈ જાય છે અને લોકો એમ માનતા થઈ જાય છે. અને જે સ્વાભાવિક પણ છે કે આવી ધમકીઓ તો આવી જ રાખશે અને એમાંથી કઈ નીકળતું નથી. ઓફકોર્સ એને સરળતાથી કે એને લાઇટલી ન લેવી જોઈએ, એને બહુ જ સિરિયસલી લેવું જોઈએ. આપણું તંત્ર એને સિરિયસલી લે જ છે. પણ મહત્વની બાબત એ છે કે આપણી પાસે જો આટલી બધી અદ્યતન ટેકનોલોજી, આધુનિક મશીનરી હોય, આધુનિક ટેકનોલોજી હોય તો આ ઘટનાના મૂળ સુધી પહોંચાતું શા માટે નથી? કોઈ પણ દેશમાંથી આવા ઈમેલ આવતા હોય તો એ ઈમેલને ઇન્ટરસેપ્ટ કરવાની ટેકનોલોજી તો અત્યારે છે જ, વિશ્વમાં એ વિકસી જ ગઈ છે. તો એવી ઇન્ટરસેપ્ટ કરવાની ટેકનોલોજી આપણે કેમ અપનાવતા નથી? કેમ એના ઘટનાના મૂળ સુધી હજી પહોંચી નથી શકાયું? એની પાછળના જે કારણો હોય કે સરકારે એ દિશામાં વિચારીને ઘટતા પગલા ભરે એ જ અત્યારે તો સમયની માંગ છે. એ સિવાય આવા ઈમેલ નહીં તો પછી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ને બધું વધતું જ રહેશે અને આનો તો કોઈ અંત જ નહીં આવે. બિલકુલ. દીપકજી, જો આપણે નજર કરીએ ભૂતકાળમાં તો એવું નથી કે ગુજરાતમાં પહેલાં કોઈ પણ આ પ્રકારની પ્રવૃત્તિ થઈ જ નથી. ભૂતકાળમાં અનેક એવી આતંકવાદને જો આપણે યાદ કરીએ તો અનેક એવી પ્રવૃત્તિઓ થઈ છે કે જે આપણે યાદ ન કરવી હોય પણ કરવી પડે. આજે જ્યારે આ ઈમેલ સામે આવ્યો છે અને તેમાં સ્પષ્ટ લખ્યું છે, સૌથી વધારે મને એ શબ્દો વારંવાર હું પુનરાવર્તિત કરી રહી છું કેમ કે સૌથી વધારે ભયંકર એ શબ્દો છે ગુજરાત બોલેગા ખાલિસ્તાન. એટલે મને માનસિકતાથી જ કંઈક એવો વિચાર આવે છે કે આખરે એટલી કયા પ્રકારની ગુજરાત પ્રત્યે એક કટ્ટર માનસિકતા હશે. આજે આપના દ્વારા મારે જાણવું છે કે ભૂતકાળમાં પણ આવી અનેક ઘટનાઓ થઈ છે, તેના વિશે કહો અને આજે ઘટના ઘટી છે તેના વિશે પણ આપ જણાવો. ભૂતકાળની આપણે વાત કરીએ ત્યારે વટવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બેંક લૂંટ થયેલી. ત્યારે મોબાઈલનો જમાનો નહોતો. ત્યારે મેન્યુઅલી વટવા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર આર એ કાદરી સાહેબ અને ડિસ્ટ્રિક્ટ પીએસઆઈ કૌશિકભાઈ પંડ્યા એ લોકોએ તપાસ કરતા દિલ્હીની અંદર કોનટ પ્લેસમાંથી હરજિંદરસિંહ જિંદા ને પકડી લાવેલા અને એ બેંક લૂંટ ડિટેક્ટ કરેલી. અનફોર્ચ્યુનેટલી આ આરોપી અહીંયા આવી ગયા પછી, કોર્ટ કસ્ટડી થઈ ગયા પછી તે કસ્ટડીમાંથી હરજિંદરસિંહ ભાગી ગયો અને એને જનરલ વૈદની હત્યા કરી. બીજો બનાવ એ છે કે અમદાવાદની અંદર 1987 સાલની મને યાદ છે, ત્યારે હું ક્રાઇમ બ્રાન્ચનો પીએસઆઈ હતો. તો આખા અમદાવાદ શહેર વિસ્તારમાં દરરોજ એક બેંક લૂંટ થતી હતી. ત્યારે મોબાઈલ ફોન નહોતા, ત્યારે મેન્યુઅલી ત્યારના પોલીસ કમિશનર શ્રી એસએન સિંહા સાહેબે એક રેડ એલર્ટ સ્કીમ જાહેર કરી હતી કે આવા કોઈ બનાવ બને તો દરેક પોલીસ સ્ટેશનના કોઈ પણ અધિકારીઓએ મુખ્ય 4 રસ્તા ઉપર આવીને વાહન ચેકિંગ કરવું અને આ અંગેની તપાસ કરવી. તો એ 7-8 બેંક લૂંટ થયેલી હતી. એ દરમિયાનમાં એક દિવસ બપોરના સમયે બેંક લૂંટ થઈ અને આખા શહેરમાં રેડ એલર્ટ જાહેર થઈ ગયું. સોનેરી ચાલી 4 રસ્તા પાસે ઓઢવ પોલીસ સ્ટેશનના મને યાદ છે ત્યાં સુધી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઠાકુર સાહેબ અને ડિસ્ટ્રિક્ટ પીએસઆઈ એસજી પરમાર સાહેબ અને એમના રાઇટર ચંપકસિંહ સોલંકી એ લોકોની ટીમ સોનેરી 4 રસ્તા પાસે એ લોકો ચેકિંગ કરતા હતા. એ દરમિયાનમાં એક રિક્ષાને રોકેલી. એ રિક્ષામાં 2 ઈસમો યંગ છોકરાઓ હતા, એ લોકોને રોકેલા. એ દરમિયાનમાં એક છોકરો અંદરથી બહાર આવીને એને ફાયર કરીને ત્યાંથી નાસી ગયેલો અને એક આરોપીને સ્થળ ઉપર શીખ આતંકવાદી હતો, એને ત્યાં સ્થળ ઉપર પકડી લીધેલો અને એની પાસેથી રિવોલ્વર અને લૂંટના પૈસા મળેલા. સાથે સાયમલ્ટેનિયસલી નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર એ કાદરી અને એમના સ્ટાફ એ પણ દેગામ રોડ સાઈડમાં એ લોકો વોચમાં હતા. એ દરમિયાનમાં 4 આરોપીઓને થોડી કેસ સાથે પકડી લીધેલા અને વધેલી કેસ એ લોકો રસ્તામાં કોઈ જગ્યાએ અવાવરું જગ્યાએ દાટીને આવેલા અને આ સંદર્ભની અંદર તમામ આરોપીઓને પકડવામાં આવેલા અને બધા જ આરોપીઓને બધા જ ગુનાઓ ડિટેક્ટ થયેલા અને બધો જ મુદ્દાઓ રિકવર થયેલો. એ માટે ગુજરાત અમદાવાદ શહેર પોલીસને ખૂબ જ સારામાં સારી પ્રતિષ્ઠા મળેલી. એના માટે હું પોલીસ કમિશનર શ્રી એસએન સિંહા સાહેબ અને તમામ તપાસ અધિકારીઓને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. સાથે આપણે જયારે આતંકવાદીની વાત કરી છે ત્યારે અમદાવાદના રાધિકા જીમખાનાની અંદર એક મર્ડર થયેલું, 9 માણસોનું એક સાથે મર્ડર થયેલું
એની અંદર શરીફ ખાન, દાઉદ શમશેર, જે બોમ્બેનો મોટો નટોરિયસ ક્રિમિનલ હતો, એ ક્રિમિનલે ત્યાં આવીને 9 માણસોના મર્ડર કરેલા. એ નટોરિયસ ક્રિમિનલને દરિયાપુરમાં જઈને શ્રીમતી ગીતાબેન જોડી, ડીજીપી સાહેબ જે રિટાયર્ડ છે, એ ડીસીપી હતા, તેણે પોતે જાતે જઈને હિંમત કરીને દાઉદ શમશેરને એ જમાનામાં પકડેલો. અને એ બાબતમાં કોઈ માનવા તૈયાર નહોતો કે લેડીઝ આઈપીએસ અધિકારી પોતે આટલી હિંમત કરીને આ આરોપીને પકડી લઈ આવે. અને એના એ આરોપી પકડાયો. ત્યાર પછી એ આરોપી પોલીસ કસ્ટડીમાંથી નાસી ગયો અને ત્યારબાદ એનું એન્કાઉન્ટર થયું. ત્રીજી વસ્તુ કે અમદાવાદ શહેરની અંદર પોલિટિકલ મર્ડર થવામાં આવેલા. એમાં હરીન પંડ્યાનું મર્ડર હતું અને રઉફ ફોલીવાલાનું મર્ડર હતું. રઉફ ફોલીવાલા મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતા એક જમાનાના, અને એક મુસ્લિમ કાયરિસ્ટ એક કાર્યકર્તા હતા અને કોંગ્રેસના નેતા હતા. અને એઓનું પ્રીતમનગરના ઢાળ પાસે એનું મર્ડર થયેલું. એ પણ મર્ડર સિટી ક્રાઇમના અધિકારીઓએ શોધી પામેલું. અને ગુજરાતની અંદર જયારે આતંકવાદી પ્રવૃત્તિની વાત ચાલે છે ત્યારે ગોસાબારાની અંદર જયારે આપણે પોરબંદરનું ગોસાબારું છે, એનો મોટો લાંબો દરિયા કિનારો છે, ત્યાં સ્મગલિંગ અને થતું હતું. અને મેક્સિમમ આઈડીએસ, AK-47, AK-46 પિસ્તોલ, રાઉન્ડ અને દારૂગોળો એ પોલીસે તે કબજે કરેલો. અને એ બાબતે પણ પોલીસને ખૂબ જ સારી મળેલી પ્રસિદ્ધિ. પરંતુ આ બધા જ આતંકવાદી પ્રવૃત્તિઓ ગુજરાતમાં શા માટે લોકો કરે છે કે ગુજરાતની પબ્લિક વિનમ્ર અને સીધી લીટીની છે. અહીંયા કોઈ પણ વ્યક્તિ પોતાની ધોરાજી ચલાવે તો ચલી જાય છે. એટલા માટે ગુજરાતને જે બી ક્રિમિનલ છે એ ગુજરાતમાં ક્રાઇમ કરવાનું પસંદ કરે છે. કે ગુજરાતીઓ વધુ પડતા સીધા અને સાદા અને શાંત સ્વભાવના છે, એને કારણે ગુજરાતને લોકો પસંદ કરે છે. અને ગુજરાતની જયારે વાત કરીએ છીએ ત્યારે કોઈ પણ આવી પ્રવૃત્તિઓ થઈ છે. અત્યારે જે ઈમેલ મળ્યો છે એ ઈમેલ સંદર્ભમાં અત્યારે ગાંધીનગરમાં ગુનો દાખલ થઈ ગયો છે. ડીજીપી સાહેબ જે કહેશે એજન્સી એની તપાસ કરશે. અને હું રિટાયર્ડ થઈ ગયો છું છતાં પણ રાજ્ય પોલીસની એફિશિયન્સી ઉપર મને શ્રદ્ધા છે કે આ ગુનો ડિટેક્ટ થશે અને આરોપી પકડાશે. બિલકુલ ભાવિકજી, એટલે જે પ્રકારે દીપકજીએ વાત કરી છે, આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં અનેક એવી પ્રવૃત્તિઓ થઈ છે જેને આપણે નકારી ન શકીએ. ભલે આપણે ગર્વ લેતા હોઈએ, પણ આ પ્રકારની પ્રવૃત્તિ કે જે સામાન્ય નાગરિકની સુરક્ષા સામે ચોક્કસ સવાલ ઊભા કરે છે. એટલે આપને હું એ સવાલ પૂછવા માંગીશ કે એક સામાજિક કાર્યકર્તા તરીકે આપને શું લાગે છે, સામાન્ય જનતાની હવે સુરક્ષા કેટલી રહી છે? કેમ કે જો આ ધમકી ભર્યો ઈમેલ વિધાનસભા સુધી પહોંચી શકતો હોય, એ લોકોની અંદર એટલી હિંમત હોય કે વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની જો ધમકી ખુલ્લેઆમ આપી શકતા હોય, તો પછી સામાન્ય જનતા માટે તો તે લોકોને શું જ ડર હોય, શું જ માનસિકતા હોય? આમાં સામાન્ય જનતાની કેટલી સુરક્ષા? એટલે એ તો જે સાહેબે વાત કરી, એકચ્યુઅલી જ્યારે ટેકનોલોજી નહોતી આપણી પાસે અને ત્યારે પણ આપણી પોલીસે બહુ સરાહનીય કામગીરી કરી છે. અત્યારે કેમ ઉણા ઉતરી રહ્યા છે એ એક સવાલ છે, પણ કદાચ એને મેકઓવર કરી લેશે અને જે કોઈ આની પાછળ સંડોવાયેલા છે એને પકડશે. જનતાની સલામતીનો સવાલ તો છે જ, પણ આમાં ઘણી વખત કેવું હોય છે કે જે આવા પ્રકારના ઈમેલ આવતા હોય છે એના ઘણા બધા સોર્સિસ હોઈ શકે છે. ખરેખર એ કોઈ આતંકવાદીએ જ ઈમેલ મોકલ્યો છે અથવા તો કોઈ સાયકોપેથ છે જે બધાને હેરાન કરવા માંગે છે, એવા પણ હોઈ શકે છે. કોઈના કદાચ કોઈ પોલિટિકલ મોટિવ્સ હોય અને એ મોટિવ્સ થી એમને મોકલ્યા હોય. એટલે આમાં શું છે કે જ્યાં સુધી એના સોર્સ સુધી આપણે ના પહોંચીએ, એનું આઈપી એડ્રેસ શું છે અને ક્યાંથી આ ઈમેલ થઈ રહ્યા છે, કોણ એને ઓન કરે છે, કોણે આ ઈમેલ આઈડી બનાવ્યા છે, આ બધું જ્યાં સુધી આપણા સામે ના આવે ત્યાં સુધી સ્વાભાવિક છે કે સામાન્ય લોકોના જીવ હંમેશા તાળવે ચોટેલા રહે અને એમને સતત એ થાય કે ગમે ત્યારે ગમે તે બાજુ. કારણ કે ગુજરાતમાં ભૂતકાળમાં 2008માં ને એમ બોમ્બ વિસ્ફોટ થયેલા છે અને એટલે લોકો જે છે એને જેમ આપણે ગઈકાલે પણ ચર્ચા થઈ હતી કે કોઈ પણ કારણસર હોય પણ પોલીસની કામગીરી પર એટલો બધો ભરોસો નથી કે જેના કારણે એ પોતે ધરપત રાખે કે ભાઈ આ બધું પાર પડી જશે. એટલે એ સામાન્ય જનતાની સલામતીનો સવાલ તો સૌથી અગત્યનો છે. બિલકુલ રાજુલજી, જે પ્રકારે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ આપણને,
એ જ સવાલ છે કે ભૂતકાળમાં પણ જો આ પ્રકારના ઈમેલ્સ મળ્યા હોય અને હજુ સુધી જો સામે ન આવ્યો હોય આરોપી, એક બે કેસમાં કાર્યવાહી થઈ પણ છે અને એક શાળામાં જે ઈમેલ મોકલવામાં આવ્યો હતો તેમાં એક વિદ્યાર્થી ઝડપાયો છે, એ કેસ પણ સામે આવ્યો હતો કે જેણે આ ધમકીભર્યો ઈમેલ પોતાની જ શાળાને મોકલ્યો હતો કોઈ કારણોસર. પણ જે પ્રકારે આ ધમકીભર્યા ઈમેલ્સ આવી રહ્યા છે, ભાવિકજીએ ખૂબ સારું કહ્યું છે કે તેની પાછળ કોઈ પણ હોઈ શકે, આતંકવાદી હોઈ પણ શકે, ન પણ હોઈ શકે, સાયકોપેથ પણ હોઈ શકે, કોઈ અન્ય કટ્ટરવાદી પણ હોઈ શકે. પણ વાસ્તવિકતા એ છે કે જ્યારે આ પ્રકારનો ઈમેલ આવતો હોય એટલે સીધો જ સવાલ સુરક્ષા સામે ઉઠતો હોય છે. પણ તમને શું લાગે છે કે તંત્ર ક્યાં નિષ્ફળ રહ્યું છે? આટલા બધા ઈમેલ્સ મળ્યા છે, આટલી ઘટનાનું પુનરાવર્તન થયું છે, આટલી એડવાન્સ ટેકનોલોજી છે આપણી પાસે, આટલી સ્ક્વોડ છે આપણી પાસે, તેમ છતાં પણ હજુ સુધી આ ઘટના ઉપર પુનરાવર્તન નથી આવ્યું. તે પણ એક વાસ્તવિકતા છે. એટલે તમારા મતે રાજુલજી શું લાગે છે, તંત્ર નિષ્ફળ ક્યાં નીવડે છે અને ક્યાં કામગીરી કરવાની જરૂરિયાત છે? પહેલા જ કહ્યું એમ, ટેકનોલોજીના અપગ્રેડેશન સાથે ક્રિમિનલ માઇન્ડ ધરાવતા લોકોમાં પણ અપગ્રેડેશન થયું છે. અને આપણી પાસે ટેકનોલોજી છે, એ ટેકનોલોજીના માધ્યમથી ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ પ્રકારના તત્વોને કેમ નથી પકડી શકાતા અથવા તો એના મૂળ સુધી શા માટે નથી પહોંચી શકાતો, એ પ્રશ્નનો જવાબ તો ક્રિમિનલ ટેકનોલોજી એક્સપર્ટ જ આપી શકે. રાજ્ય સરકાર પાસે આવડું મોટું પોલીસ તંત્ર છે, એમાં પણ અલગ અલગ પ્રકારની ઘણી બધી ટેકનોલોજી, સાયબર ફ્રોડ થી માંડીને અનેક પ્રકારની ટેકનોલોજી અનેક ધરાવતા નિષ્ણાતો એની પાસે છે, એનું નોલેજ ધરાવતા નિષ્ણાતો પણ રાજ્ય સરકારના પોલીસ તંત્રમાં છે. અને એ છતાં વાસ્તવિકતા એ છે કે આટલા બધા ઈમેલ આવવા છતાં એના મૂળ સુધી હજી આપણે પહોંચી નથી શક્યા. કોઈક જગ્યાએ આ બાબત ખૂટે છે. એ મૂળ સુધી શા માટે નથી પહોંચી શકતા, એની પાછળના કયા પરિબળો છે, કોઈ બીજા દેશમાંથી આ ઈમેલ આવે છે, કોઈ બીજા તત્વો આ ઈમેલ મોકલે છે, જે હોય તે રાજ્ય સરકારે અને જરૂર પડે તો કેન્દ્ર સરકારે આ દિશામાં તપાસ કરીને જે આવા નોટોરિયસ એલિમેન્ટ્સ છે, આવા જે તોફાની તત્વો છે, એને સુધી પહોંચીને એને જબ્બે કરીને એને સખતમાં સખત નશ્યત કરવી જોઈએ. એ સમયની માંગ છે. અને જ્યાં સુધી આવા નોટોરિયસ એલિમેન્ટ્સને, આવા તોફાની તત્વોને, વિકૃત તત્વોને જ્યાં સુધી પકડવામાં નહીં આવે, એને નક્કર કાર્યવાહી નહીં થાય એમની ઉપર, ત્યાં સુધી મેં કહ્યું એમ, પહેલા એરપોર્ટ અને પ્લેનને ઉડાડવાની ધમકી મળતી હતી, હવે સ્કૂલોને, મોલને અને હવે વિધાનસભા સુધી આ ધમકી પહોંચી ગઈ છે. આવતીકાલે શક્ય છે કે બીજા આ ધમકીઓ આગળ પણ વધતી જશે. અને મહત્વની વાત એ છે કે કદાચ આખા ભારતમાં સૌથી વધારે ધમકીઓ, આ પ્રકારની બોમ્બની ધમકીઓ ઈમેલ તરફ ઉપરથી મળતી હોય તો એક મારો ખ્યાલ છે ત્યાં સુધી મહત્તમ ગુજરાતમાં પડે છે. આ બાબત રાજ્ય સરકારે, એના પોલીસ તંત્રે, એના ગુપ્તચર તંત્રે એ બહુ જ જવાબદારીપૂર્વક અને ગંભીરતાપૂર્વક વિચારીને એ પાછળના તત્વો સુધી પહોંચવું એ સમયની અનિવાર્ય જરૂરિયાત છે. બિલકુલ રાજુલજી, અને છેલ્લે સવાલ એ થાય કે જ્યારે આપણે આ ચર્ચા કરીએ છીએ, આપણે જે પ્રકારે આપણે જણાવ્યું કે ગુજરાતમાં ઈમેલ અવારનવાર મળતા રહેતા હોય છે, વાસ્તવિકતા છે, તેનું કારણ શું છે? શા માટે આ જે ગઠિયાઓ છે, કટ્ટરવાદી હોય કે આતંકવાદી હોય કે જે કોઈ પણ હોય, એની પાછળનો ચહેરો ઈમેલ પાછળ, પણ કેમ ગુજરાતને જ અવારનવાર આ પ્રકારના ઈમેલ્સ મળી રહ્યા છે? શું ગુજરાત પોલીસનો ડર નથી રહ્યો કે ગુજરાતની જનતા ઇઝી ટાર્ગેટ લાગે છે કે તંત્ર ઇઝી ટાર્ગેટ લાગે છે? કારણ શું છે કે કોઈ પણ ડર વગર આ પ્રકારના ઈમેલ બેફામ મોકલવામાં આવે છે? હમણાં કહ્યું એમ, કદાચ ગુજરાત કરતા સમગ્ર દેશમાં આ પ્રકારના ઈમેલ ગુજરાતમાં મહત્તમ આવે છે. અને એનું કારણ મારી દ્રષ્ટિએ જોઈએ તો જે આ ઈમેલ કરતા જે તત્વો છે, નોટોરિયસ એલિમેન્ટ્સ, એને સરકારનો અને એના પોલીસ તંત્રનો કોઈ ભય નથી રહ્યો. બીજું, ગુજરાત એ સોફ્ટ ટાર્ગેટ માનવામાં આવે છે. ટાર્ગેટ છે કે નહીં જુદી વાત છે, સોફ્ટ ટાર્ગેટ એને માનવામાં આવે છે. અને એ જ રીતે આ પ્રકારના ઈમેલોનું પ્રમાણ વધતું જાય છે. રાજકોટની જ વાત કરીએ તો 15 દિવસમાં કોર્ટને 2 વખત બોમ્બથી ઉડાડવાની ઈમેલ મળ્યા. હવે આ પ્રકારની વાત આવે છે, હાઈકોર્ટને પણ બોમ્બથી ઉડાડવાની ધમકીઓ મળી જ ચૂકી છે. આપણી કોર્ટો પણ બાકી નથી. આ તો ધારાસભા સુધી પ્રશ્ન આવ્યો ત્યારે આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ. બાકી ગુજરાત સોફ્ટ ટાર્ગેટ છે. આતંકવાદી તત્વો હોય, જેહાદી તત્વો હોય, કોણ હશે આપણે જાણતા નથી, વિકૃત તત્વો હોય કે ગમે તે હોય,
એ તો જ્યાં સુધી સરકાર એમને પકડીને એનો જાહેર ન કરે એની પાછળના મકસદો, એની પાછળના ઈરાદાઓ, ત્યાં સુધી આપણે માત્ર એની ઉપર અનુમાન જ કરવાના રહે છે. પણ ગુજરાત એક સોફ્ટ ટાર્ગેટ હોય એવી અત્યારે તો છાપ ઊભી એટલા માટે થાય છે કે અવારનવાર આ પ્રકારના ઈમેલ આવતા જ રહે છે અને એક છતાં આપણે આવા તત્વો સુધી નથી. બિલકુલ, ખૂબ ખૂબ આભાર રાજુલજી, દીપકજી અને ભાવિકજી. આપ ત્રણેય એક્સપર્ટનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને ચર્ચા બદલ. ફરી એક વખત આપનો આભાર. તો દર્શક મિત્રો, જે પ્રકારે આજે આ ઘટના સામે આવે છે અને ચર્ચા કરવાની ફરજ પડી છે, આશા રાખીએ કે ભવિષ્યમાં આ પ્રકારના જે ઈમેલની જે બેફામ રીતે મોકલવામાં આવે છે, આ ઘટનાનું પુનરાવર્તન ન થાય. ગુજરાતમાં જે પ્રકારે ચર્ચા કરવામાં આવે છે કે એક સોફ્ટ ટાર્ગેટની છબી ઊભી થતી જાય છે, આ પ્રકારની ઘટનાના પુનરાવર્તનના કારણે આ છબી ઉપર પણ ક્યાંક વધારે ખરાબ ન થાય તે પ્રકારની કામગીરી થાય અને સાથે જ સામાન્ય જનતાની જે સુરક્ષા છે તેને પ્રાયોરિટી ઉપર રાખી અને તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે તે આશા સાથે જ હાલ મને આપશો રજા. નમસ્કાર.